નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા કરવાના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે મહેસાણામાં, જ્યાં એસઓજીની ટીમે દરોડો પાડ્યો। ઊંઝાના દાસજ ગામના સીમ વિસ્તારની રિયા ઇન્ડસ્ટ્રીમાં દરોડો પાડી નકલી જીરું બનાવવાના ગોરખ ધંધાનો પર્દાફાશ કર્યો। રિયા ઇન્ડસ્ટ્રીમાં સફેદ પાવડર, લીલો કલર અને અન્ય પાવડર સાથે ગોળની રસી મિશ્રણ કરી નકલી જીરું તૈયાર કરવામાં આવતું હતું। એબીપી અસ્મિતાની ટીમે સ્થળ પરથી ઝડપાયેલ શંકાસ્પદ જીરુંને પાણીમાં નાખ્યું તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું। પોલીસે સ્થળ પરથી અખાદ્ય જીરું ભરેલી 74 થેલી, ઇલેક્ટ્રિક મિક્સચર, વજન કાંટો, વલોણા સહિત નકલી જીરું બનાવવા માટે ઉપયોગમાં લેવાતો લીલો, સફેદ અને પીળો પાવડર, જીરાનું ભૂસું, ગુંદનો પાવડર, ગોળની રસી ભરેલ પીપ સહિત 6.76 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। નકલી જીરું બનાવી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર મુખ્ય આરોપી રાજેશ પટેલની પણ પોલીસે અટકાયત કરી। પોલીસની રેડ બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા। શંકાસ્પદ જીરુના સેમ્પલને તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા। નકલી જીરું બનાવવા માટે ઉપયોગમાં લેવાતા જોખમી પાવડર કેમિકલના કારણે લોકોના લીવર, કિડનીને ગંભીર નુકસાન થઈ શકે છે। પોલીસે ફેક્ટરીને હાલ સીલ કરી છે। ભેળસેળયુક્ત જીરું અત્યાર સુધી ક્યાં ક્યાં સપ્લાય કરવામાં આવ્યું હતું તેની તપાસ શરૂ કરી। એશિયાના સૌથી મોટા મસાલા માર્કેટ ઊંઝાની અંદર ફરી એકવાર નકલીનો કારોબાર ચાલતો હોય તેવી એક ફેક્ટરી ઝડપાઈ છે। મહેસાણા એસઓજી દ્વારા રેડ કરવામાં આવી છે। જે રીતે ઊંઝા પાસે ખેતર વિસ્તારની અંદર આ ફેક્ટરી ચાલતી હતી, કઈ રીતે તેની અંદર નકલી જીરું બનાવવામાં આવતું હતું, આપ દ્રશ્યો જોઈ શકો છો કે અહીંયા જે રીતે વિવિધ મશીનો પડ્યા છે, આ મશીનોની અંદર જીરાની ભેળસેળ કરીને તેની અંદર પાવડર કોટિંગ કરવામાં આવતું હતું। મોટી સંખ્યાની અંદર અહીંયા વિવિધ મશીનો પડેલા જોવા મળે છે। આપ દ્રશ્યો પણ જોઈ શકો છો। સાથે અહીંયા જે જીરાનો સ્ટોક છે તે પડેલો જોવા મળે છે। આપ જોઈ શકો છો અહીંયા જે રીતે આ તમામ જે બેગો છે તેની અંદર નકલી જીરું ભરેલું છે। કહી શકાય કે જે રીતે એસઓજી ટીમ દ્વારા અહીંયા તપાસ કરવામાં આવી અને સમગ્ર મામલે ખુલાસો થયો હતો। આપ દ્રશ્યો જોઈ શકો છો કયા પ્રકારે આ જીરું છે। આપ જે રીતે તેના ઉપર વિવિધ પાવડર તેમજ ગોળની રસી ચડાવીને તેને બનાવવામાં આવતી। આપણે હું આગળ પણ દ્રશ્યો બતાવીશ કે આપ જોઈ શકો અહીંયા જે આ પાવડર છે તેના પણ કટ્ટા પડેલા જોવા મળે છે। આપણે બતાવીશ કે કયા પ્રકારનો આ પાવડર છે। આપ સમજી શકો છો કે અહીંયા વ્હાઈટ સિમેન્ટ જેવો આ પાવડર છે, જે આ જીરું છે તેના ઉપર ચડાવવામાં આવતો હતો। જે રીતે એસએસ અને અન્યની મદદ લઈ અને સમગ્ર આ નકલી જીરું બનાવવામાં આવતું હતું। અહીંયા આપ જોઈ શકો છો મોટા મોટા વલોણા પણ અહીંયા પડેલા જોવા મળે છે। આ તરફ દ્રશ્યો બતાવીશ કે આપ જોઈ શકો અહીંયા મોટા મોટા વલોણા પડેલા જોવા મળે છે, જેનાથી આ સમગ્ર પ્રોસેસ કરવામાં આવતી હતી। જે રીતે અહીંયા તમામ સામગ્રી પડેલી જોવા મળે છે। આપને હું બતાવીશ કે કઈ રીતે મોટા મોટા ડ્રમની અંદર આ તમામ જે જીરું છે તે ભીડવામાં આવતું, ત્યારબાદ આ સમગ્ર પ્રોસેસ કરવામાં આવતી હતી। જો કે મહેસાણા એસઓજીની ટીમ અહીંયા પહોંચીને ત્યારબાદ આ સમગ્ર જે ફેક્ટરી છે તેને હાલમાં સીલ કરવામાં આવશે। અહીંયા ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓ પણ પહોંચ્યા છે ને જે સેમ્પલ લેવાની કામગીરી પણ કરવામાં આવી છે। હાલમાં આ તમામ જથ્થો છે તે સીલ કરવામાં આવશે અને વધુ તપાસ કરવામાં આવી રહી છે। જે રીતે વરિયાળી બાદ ફરી એકવાર ઊંઝાની પાસે દાસદ ગામ પાસેથી આ ફેક્ટરી ઝડપાઈ છે, જેમાં શંકાસ્પદ જીરું બનતો હોવાનો ખુલાસો થયો છે। હારુન નગોરી, એબીપી અસ્મિતા, મહેસાણા।